રાકેશ ભાઈ આ બોર્ડમાંથી આવ્યો કો ભૂડો તમારું મીટર મી ચેક કર્યું તું આથી 480 રૂપિયા તમારા લાઇટ બિલ આવ્યું છે એટલે લાવો પૈસા હેડો હવે એમ કહું છું ભૂડો પૈસા નથી પૈસા નથી એમ ભૂડું થોડું ચાલે કોઈ પૈસા તમારે આલવા જ પડશે કે આ ફ્રીજો ને પછી ઓલી કુલરો ને પછી એસીઓ ને ઘર ઘંટીઓ ને આવું બધું જબર રાખો છે ને પૈસા હાલતા તમને લ્યા જોર આવે એમ થોડું ચાલે ભૂડું કોઈ પૈસા તમારે કોઈ હાલવા જ પડશે એમ ના ચાલે હો રાકેશ ભાઈ તમને કહી દઉં પાછું આ 2 વખત હું આવ્યો છું ને બીજી વખત પાછો જઉં છું ત્રીજી વખત જો આવ્યો ત્રીજી વખત પાછો જો ને તો બાપના આમ બધું ખોટું કહેતો હોય તો શેડા કાપી નાખ્યું શેડા અને બોર્ડ ઊભું ઉખાડીને સીટ ફીડરમાં લઈ જાય એમ કહું છું ભૂડું એટલે પૈસા આલજો તો હું મારું બિલ લઈને બીજા ઘરે એમ કે બિલ લેવા જાઉં ના જાઉં મારા પાસે એ વાત મારી મોનો રાકેશ ભાઈ ભૂડું તમારી વાતો મોની તો હું 400 રૂપિયા કુછું ભાડું ભાજી ગયો છું આ પહેલા ફેરે બસમાં આવ્યો તો બનાવવાળી બસમાં 100 રૂપિયા લઈ લીધા ચંદ્રમાના ચોક જેવા અને હલા ફેરે બસમાં આવ્યો ને તોય 100 રૂપિયા લઈ લીધા ચંદ્રમાના ચોક જેવા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો તમારું શું અમારે કોઈ ભાડા ભાજ કરવાના ના છે પૈસા લો એમ છે અગર પૈસા કુછું એ મહેમાન થઈ આયા તમે ગોમ મારા એટલે અમે તમારા ગામમાં મહેમાન થઈને આયા હોય તો શું અમને પોઠાવાસી કોઈ એટલે રાકેશ ભાઈ આડી વાતો મત કરશો ભૂડું પૈસા આલો ને આ લાઇટ બિલના પૈસા આલો બીજી વાત છોડો ખુશીના તો કોઈ દાડો ના આલો પણ એમ કે લાઇટ બિલના તો આલો એમ કહું છું ભૂડું સ્વાગત કરું મારા ગામમાં તમારા અલ્યા મારા ભાઈ અમારે સ્વાગતે કરાવવા નહીં કશું કરાવું નહીં કુછું આ લાઇટ બિલના પૈસા આલો તો અમે કોઈથી રવાના થઈ જાવ કુછું ખોટા કોમ નીચું લ્યો એમ કે દોઢ બોલો છો તમે આ સ્વાગત ને અમારે કશું આવું કરાવું નહીં કુછું પગલા પડ્યા છે તમારા હવે જુઓ રાકેશ ભાઈ આ ફેરે અમારા હોય પગલા પડ્યા ને એ રીહમાં નહીં પડ્યા તમને કહું આ ફેરે છે ને આપણે ખાલી કેમ કે લેવર દેવરનો પગલો પડ્યા છે બરોબર અને હલા ફેરે જો મારો પગલો હોય પડશે ને તો સીધા શેડા કાપવાના પગલા પડશે બીજો કોઈ પગલા નહીં પડે રીહન જ પડશે પા તમને કહી દઉં એટલે આપણે છે ને સુખ શાંતિ બધું પટાઈ નાખો આપણે કોઈ એમ કે ઝઘડા બગડા કોઈ કરવાના છે નહીં બરોબર અને તમારે પૈસા તો આલવા જ પડશે આજ તો હું અહીંથી પૈસા લઈને જ જાયું આખો દાડી કોઈ અમારા ઘરના ભાડા ભાજી હોય કોઈ લેવા આય ના કરે ભૂડું એમ કહું છું બીજું કોઈ નહીં ઘાયલ દોલડા થયા છે અમારા હવે પણ રાકેશ ભાઈ તમારા ઘાયલ છે આમાં અમે શું કરે અમારા કોઈ હાલ બળી જાય છે કાળજો પૂછું તમે પૈસા આલો એટલે બીજી વાતો મત કરશો પૂછું ભૂડું તમે તો સમજતા જ નહીં એકતો હોય અમે કોઈ ભાડા ભાજીને આખો દાડી પૈસા લેવા આવે છો અને તમે એમાં પાછા મોહલા કાઢો છો એવું ના ચાલે પૈસા આલો પૈસા નથી એટલે પૈસા નથી એમ ને તો હું શું કું રાકેશ ભાઈ હવે પાછી ભૂલ નહીં થાવ તમને કહી દઉં પાછું હવે હું શેડા કાપા વગર નહીં હવે આખું છે ને તમારું એનું બોર્ડ જ આખું ઉખાડીને એમ કે લઈ જાય એમ કહું છું પૈસા નહીં એમ કહું છું ભૂડું બીજું કોઈ મારે જોતું નહીં તો અપાયથી આ બિલના પૈસા તો આલો બીજા તો પૈસા ના આલો કોઈ નહીં પૂછું પણ રાકેશ ભાઈ આબરૂ ભૂડું અમે ચો કાઢે છે આબરૂ તમે હાસી કઈ કાઢો રાશો પૈસા તો અપાય કોઈ 480 રૂપિયા નહીં હોય હું એમ કહું 500 રૂપિયા તો અપાય નહીં હોય એમ કહું છું બીજું કોઈ કહેતો નહીં તો આબરૂ તમે પૈસા કઈ હાસી કાઢો છો હું થોડી કોઈ તમારી કોઈ આબરૂ કાઢવા આવ્યો છું હું તો લાઇટ બિલ લેવા આવ્યો છું આબરૂ કાઢવા નહીં આવ્યો કશો દો નહીં હારું કશો દો નહીં હવે રાકેશ ભાઈ શું કશો વાંધો નહીં તમારે મન લાગે પૈસા નહીં આલવા એમ ને આડી વાતો કરવી છે એમ ને તો કશો વાંધો નહીં આટલો પર તેમ કે હું કશું કેમ કે બોર્ડના શેડા બેડા કશું કાપતા નહીં પણ હલા ફેર હું કાતડી નહીં લાવ્યો કાતડી શું પકડ લઈને પકડ બધા શેડા કાપી નાખું બોર્ડ માંથી ઉખાડીને લઈ જવું મોઢ રાખો વાર હલા ફેર નહીં છોડું બાપના હામ બધું ખોટું કહેતો હોય તો આખો દાડી અમારે કેટલા પૈસા ભાગવા વાત કરો પાડે કેટલા ભાગવા અમારે લેવું ખાવું કોઈ નહીં ખોટા કોમને એમ કે આગળ મને કેવડા છો મત પૂછું હું નીકળું છું મારે બીજે જ જવું પડશે ઓલી રેસમાં બેન ને મારે શું કે 480 રૂપિયા લેવાના શીખું છું બધે 480 ચડ્યા છે પૂછું મારા ઓળસો ઓકડિયું નાખે છે શું કોઈ ખબર જ પડતી નહીં બોલો ઘરે ઘર ઘંટી હેડે ફ્રીજ હેડે આશી રાચું બબે એમ કે રૂમમાં એસીયુ ફિટ કરાય છે એસીયુ હેડે ટાટા વાયરા ખોય તો એમ કે 480 રૂપિયા ફેરે બિલ બધાને 480 કોઈ ખબર પડતી નહીં કોક ગરબડ છે દયા કોક ગરબડ છે એની મને કશો હોતો ને હું નીકળું તારો રેસમાં બેનને જવું પડશે મારે બિલ લેવું બરાબર ને હલા ફેર હું આવું ને તો પૈસા તું રાખજો એમ પૂછું ને કે પછી બોર્ડ તૈયાર રાખજો બરાબર છેડા કાપીને રાખજો એટલે મારે ડાયરેક્ટ ઉખાડવાનું રે પછી લઈ જવાનું રે એટલું કહું છું મારે મહેનત ના કરવી પડે એમ બરોબર હું આવું પછી હલા ફેરે બિલ તમારું સોડે એટલે બરોબર હું નીકળું છું કશો દો નહીં હારું કશો દો નહીં
રેશમા બેન 480 રૂપિયા એક વાર ભૂલી ગયો ને આ 480 રૂપિયા એક વાર રોંગ ભરોસે લખાવો રોંગ ભરોસે કુશું નોમ ના લખાવશો આ હું શું કહું રેશમા બેન તમારે લાઇટ બિલ આવ્યું છે 480 રૂપિયા રોકડા ચંદ્રમાના ચોક જેવા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો લાવો 480 રૂપિયા હેડો તાર બળતા બોલો છો કે પ્રેમથી કહો છો અરે પણ રેશમા બેન અમે ઓય લાઇટ બિલ લેવા આયા છે અમારે તો બધું બોલવાનું આવે છે અમે તો પ્રેમથી જ તમને કહી શકું છું કે 480 રૂપિયા તમારા લાઇટ બિલ આવ્યું છે 480 રૂપિયા રોકડા કાઢી નાખજો લાવો કેમ કે મારે ને તમે કરાવવા પડે બરોબર 480 રૂપિયા લાવો કુછું અમારી વાદે સડશો તો ગોચ્યા ન જડશો અરે પણ રેશમા બેન તમારા વાજી અમારે હડકા બાવળ ઉપર કુછું સડવું નથી અમે ઓય બિલ લેવા આયા છે હડકા બાવળ માથે સડવા નહીં આયા કોઈ તમારા વાજી અમારે ચોય સડવા નહીં આયા પૈસા આલો 480 રૂપિયા બિલ આવી એના હું બિલ લેવા આવ્યો કુછું બોર્ડમાંથી આવળી વાતો કરે બધાય મને તો લાગતું નહીં કે મને કોઈ બિલના પૈસા આલે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આવે ના આવે તું 2-4 માણસું મને ફટકાડા ને તો 100% મારી એમ ક્યારે નોકરી છોડાવશે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો બધા દોઢી જ વાતો કરે બોલો કોઈ પૈસા આલવા તો તૈયાર જ નહીં લે અમારી નજરે આડા આડા ચમકરો છો હવે રેશમા બેન તમારી નજર આડો હું કોઈ નતો ફરતો ને હું તો ઓલું તમારું મીટર જોતો તો મેં કીધું કેટલું આવ્યું છે ઓયને બિલ તો મારે જોવું પડે કે મેં જોયું ચીવમ ગાડી તમે જુઓ તો 480 રૂપિયા ડફણા જેવા બાપ ના આમ બધું ખોટું કહેતા હોય તો મેં કીધું મારું બોલશું બધાને 480 રૂપિયા એટલે બિલ આવે છે કોઈ ગડબડ લાગે છે કીધું પણ તો આવ્યું છે એટલે મારે તો જે આવ્યું હોય લેવું પડે એટલે 480 રૂપિયા કુછું આવ્યું છે રાકેશભાઈએ મને 480 ના આલ્યા પણ તમારે હવે આલવા પડશે જેમ કે પછી આખો દાડી કુમો લેવા ના આવું કે અરે ને કરો તો તને કણે ખબર પડે 100% અરે બધા ભેગા થઈને મને મારી નોકરી છોડાવી બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો કશો વાંધો નહીં હવે કોણ બાકી રહી ગયું છે નૈનાબેન ને જવું પડશે એને કેટલું લાઈટ બિલ આવી શકો ખબર જ નથી હાર વડો તો હું શું કરું રેશમાબેન હાલા બધે આવો ને એટલે રોકડા કાઢી ને આવી જતું એમ કહું છું બાકી નહીં હો પાછું તમને કહી દીધું આ ફેર એમ કે લસી રાખું છું તમારા રાકેશભાઈના 480 રૂપિયા તમારા રેશમાબેનના 480 રૂપિયા બધાને 480 તો એસી કશો વધો નહીં હાલા ફેર છે ને હું વર રખાવું એમ કે કોઈ મોણા મારે ચેકિંગ વાળો મેળવો પડશે હોય ને કોક દાડો અરે ઘરે ના હોય ને એટલે ચમ આવું થાય છે બધાને 480 સારું લે તાર હું નીકળું છું હો અમારી વાદે સડશો તો ગોચ્યા ન જડશો નૈનાબેન તમારું મીટર કર્યું 220 રૂપિયા આયા છે રોકડા બાજુ રોકડા 220 રૂપિયા પૂછું બોર્ડમાંથી આવ્યો છું શું તાકો છો મારા ફોર્મમાં મને નહીં જોઈ લો કોઈ દાડો બોર્ડમાંથી આવ્યો ફેરે હું લાઇટ બિલ લેવા આવું છું પૂછું બોર્ડમાંથી આવ્યો છું 220 રૂપિયા તમારા લાઇટ બિલ આવ્યો છે આ બાજુ તાર સેના સે ડખા ચમ પડાવે વખા અરે નૈનાબેન તમે તો ચી વાત કરો છો મારે શેના ડખા નહીં હું શું લેવા કોઈને વખા પડાવું હું તો બિલ લેવા આવ્યો છું એટલે મારા ઉલચાડા 100% ભેગા થઈને મારી આબરૂ એમ કઢાવીને મારી નોકરી છોડાવી બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો રોવું તો કોઈ નથી જેમ કે રોવું તો સારું ના લાગવું ઘરે તો એકલો રોઈશું અને નોકરી છોડાવી તો પછી રોવાના જ દાડા છે બીજું કોઈ દાડા છે એ નહીં મારે લાઇટ બિલ લાવો કુછું હું મારે ડખાય નહીં કે કોઈ વખાય પડાવવા નહીં તમે લાઇટ બિલ લાવજો 220 રૂપિયા દઈને ચાલુ કર તું કે સુકું કઈ દે તારે શું કરવું છે નૈનાબેન મારે કોઈનાથી કોઈ ઝઘડા કરવા નહીં કે મારે કોઈનાથી કોઈ કરવું નહીં પૂછવું હું તો તમે આ લાઇટ બિલ આલી લો એટલે હું છૂટો હોયથી આલી લો લાઇટ બિલ લાવો 220 રૂપિયા પૂછું રોકડા ચંદ્રમાના ચોક જેવા આલી દો હું હોયથી હેડી દઉં મને તો વેમ સે પૂરો તારે ચોકલ ભરું છે નૈનાબેન ગોડા થઈ જશો કે શું વાત કરો છો હતી હું એવો મને લાગુ તમને વાત કરો છો કે સરકારી નોકરી છે મારે અને લાઇટ બિલ લેવા આવ્યો છું હું થોડા તમને લફરાવાળા લાગુ છું પૈસા લાવો ને હવે એમ કે આવડી વાતો કર્યા વગર બધી મારા જોડે એમ કે આવડે જ વાતો કરે છે આ ઇલાકામાં તમારે લાઇટ બિલ લેવા હવે આવું જ નથી બીજા ભાઈ મેળવો પડશે અરે મને અમે એમ કે લાઇટ બિલ તો નહીં ચાલે અને અરે 100% એમ કે પાહેરીને બોરના શેડા કટવરાય બાપ ના હા બધું ખોટું કહેતો હતો અને હું કાપા વગર ની રૂપા છું જો આવું અરે કરશી તો હું કાપા વગર ની શેડા 100% હોય બોરના કાપી નાખશું પાછા તમે ના કરવાનું કર્યું દગો રાશી દિલ તોડ્યું હવે મન લાગે હોયથી હેડી જવું પડશે કેમ કે નૈનાબેને દોઢા ઉડવા મળ્યા છે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો
કશો વાંધો નહીં, આ હોય ને લખવા પડશે બધાના માં તો લસામાં જ દાડા જવાના શીખું છું. પેન્યું 4-5 તો હમણાં ઇન્ડિપેન્ડન્ટ થઈ લસામ ને લસામ, કોઈ રોકડા તો હાલતું જ નહીં. બોલો હવે આ ઇલાકામાં મારે લાઈટ બિલ લેવા નહીં આવવું, ઓલા બીજા જ મેળવો પડશે. પૂછું જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો, એટલે કોઈએ મારા ભાઈ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં, બરોબર? એટલે જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પૂછું